એ ના ભાઈ, ભગવાન માતાજીની દયાથી હું તો ધંધો સારો જોમ્યો છે. ગરાકી બરાકી સારી થઈ ગઈ છે. આ વળી ભાગીદાર પાછા સારા મળ્યા છે કોણ, એટલા વળી હરખાઈ આવી જશે. હું તો પોર કરતા હું તો વેરાયટી સારી લાવ્યો છે, એટલે ધંધામાં તો જવું પડે એવું છે જ નહીં. હા, ખાસ તું તો કમ્પ્લીટ કરવા દેવું પડે ભાઈ. ધંધામાં ચોખ્ખાઈ રહ્યા ને એટલે આપણને કુદરત આગળ સફળતા મેળવવા. પછી ધંધામાં જ આપણે દોડ દોડ રાખીએ, પછી ધંધો શું આગળ હેડે. આવજો, આ બાજુ આવો તો તાર. હા, આપણું જ આવો તો તાર. બજાર કરતા સસ્તો ભાવ કરી આલો એમ તો પાછું. આવો બોલો શું થવાનું ભાવ? અરે 2,500 વાર છે, 1000 રૂપિયા. આ જેનું આ 2,500 વાર પણ આના 950 રૂપિયા. પેલી બાજુ રહી આ પેલી સુનેરો છોકરા માટે રે 2,500 પણ રે 450 વાળી. બોલો કઈ લેવી તો ખાલી પતંગ પતંગ બધું જ રાખી દેજો. મોટા પતંગ છે અને ચરખો ને એવું પવરાવ્યું તો ભાઈ પેલી બાજુ છે. બીજી બાજુ પવરાવાની આ તૈયાર છે. આ તૈયાર છે. શું ભાવ છે પવરાવાનો? પવરાવામાં તો તમે જેવું ટેલર છે તમે જોઈ દોડી લે એવો ભાવ. એવું છે? પેલી બાજુ બીજો મોણસ હોય કાં નાખેલો તારે ભાવ બતાર પૂછી લેજો. બધું આપણું જ છે. પવરાવાનું છે. હા, 50,000 પવરાવાનું. પાવામાં જો થોભલા ઉપર પાવી હોય તો 750 અને ચરખા ઉપર પાવી હોય તો 350. બરોબર? હા બોલો. જે પવરાઈ ગયા ભાઈ આ તો ભાઈ પેલી બાદ જો મારા નામ લેજો કારણ આપણો ભાઈ રાખેલો છે. વધુ બાદ જોતા આવીએ તારા અમે. આવજો. હા. અને બીજો ગ્રાહક હોય તો લાવજો તાર. હા. ચાલો ભગવાન માતાજીની એ ગુણી થઈ જાય પહેલી જ. બોલો તખાજી, આવું આવું. બે ટેલર કહી દઉં એટલે ચોંતર તેવા દબાઈ નાખ્યા છે ને હા ઉતરાણ પડી જશે. હા બોલો. એ આવો આવો આવો. આ જોવા કે બલાતી ઉભારો ઉભારો દોડ દોડ કરતા નહીં. પોર કરતા સારો ધંધો ગમે નહીં. અરે પોર તો તમે જો સાહેબ દોરી તા લાકડો પર છેલ્લી દોરી નાખવાની તમે જોજો ખાલી. લાકડો ને આ પેલી બાજુ ચરખા બધા ભરેલા છે અને હજી તો કોઈ ગ્રાહક ઉભો રહ્યો છે. 15 ગ્રાહક તો એકદમ ઉભો રહ્યો છે. પહેલા લઈ લે. પોર કરતી પા ઉત્તરાયણ નો માહોલ સારો છે પાહો. પોરનું નુકસાન અને પેલું ગઈ વખત દિવાળી ટેટો નુકસાન પડ્યું છે ને એ નીકળી જવા ચિંતા ના કરતા. તમારો ભાગ નિશામ કર્યો તમને ખબર છે. કોમમાં તમારે સિવાય મને બીજા કોઈનો વ્યવહાર ગમતો નથી. પણ મારું કોમ ગમ્યું કે ના ગમ્યું? કોમ તમારું એક નંબર. એટલે તમને મને ખબર હતી કે ત્યાં ઉભા પગે એટલે હા વારો હું સાની રકેબી ઉપર આ તપેલ ઉપર ઉભો ને ઉભો છું કયો. એટલે જ મેં તમને રાખ્યા છે. માર મીરાજ ખાવી હતી ને તો હું હજી મીરાજ નહીં ખાધી. ના ના કાવે જ ખાઈ લેજો હા બે ઓટા હજી ભાઈ. જઈ છોકરા દોડજો હો. ફટકો રાખજો ભાઈ. હજી ગ્રાહક ઉભા રહ્યા છે પેલી બાજુ. હા 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 હું નવો પડું પણ મોટિયારો નવા ના પડે. આવ્યો ભાઈ. સંભાળો કઈ ખટકો લાગ્યો? અરે ઓ બ્રો પછી પેલો પેલો ચરખો મેં કાવ કે બા દોરી બધી વેચાઈ દઉં પેલા હજી પેલો બે ચરખા ખાલી પડશે. ઓવા ઓલા ઓવા અને વડનગરમાં પાછું 4 ગરમ પાવાનું છે. પોત જાય ઓવાન હગા બગા આવે ને એમ તો વેચી મને ના કેવું બરાબર આદમી. આ તો હજી મને ઘરે જવા દો પછી ચિંતા જ કરવા જઈ નહીં તમારે. જલ્દી 12 વાગે પછી મળી હોત હમણાં એ ઘણા બોરી ઓછો થાય ફટફટ તો કરવું પડે. કલાક જેવું તો થઈ જ જાય દોરી નુકાટે પણ. બાપા જો મારા પતંગ દોરી જોવશે જુઓ. પણ ઉતરતો ખરો પેલા ઉતરતો ખરો ઉતરા પેલા પતંગ દોરી કરી રહ્યો છું એટલે ઘેર થી કઈ ના આયા તમે કે પતંગ દોરી લઈ આલો એમ? બજારમાં હું કરવા આવ્યા છીએ?
બીજું બીજું પછી લેજો પણ મારે પેલા પતંગ દોરી જોવશે. ભાડું આવીને આલ્યો બધી ભેગું હા તો મારી વાતો બોલ બાપા પતંગ દોરી 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 માં લેવી છે આ તો મારા હાથની દુકાન છે કાલ મહારાજ દુકાન હા તને કઈ ખબર છે મહાની દુકાન તો દોરી નહીં કાપતી. હું ના કાપે તું તારું ઉભા લેબડા કાપી નાખે એવી દોડી છે તને હું ના મારે હું ખબર લઈ ગયો તો કોઈ નથી કાપતી ખબર છે ને તમને. તારી મહાની આબરૂ ના કર મને તો બજારમાં લઈ આલો છો ને કે હું તો હેડ્યો. બેટા હેડ લઈ આલું છું હેડ દોરી તો જોરદાર આ છે આ વખત તો. તને આવું છો કે અંદર જ આવું તો જે ખોલ જે હું ખોલું ખુલ્લું ના એ બાપા મને હું હજી લઈ આલો. તને કાસો પેલો ગટ્ટો લઈ આવવાનો છે ગટ્ટો હા અહીં ગટ્ટો માર નહીં લે હું તો હેડ્યો. તનો તારો માહો છે ને વૈકણ જ છે મને ગટ્ટો નહીં લેવું. એ ભગવાન મને તો બજારમાં આવી દેખાવાનું ચાલુ કરી દીધું છે માં તો આવી જ જોવે. આનું ઉભો થઈ જાય માં તો આવી જ જોવે. હા બેટા એવી જ લઈ આલું છું તું તાર માહો શોખ દેખાતો હજો તો કોઈ છે પેલું પાપડું પહેરીને ફરતો છે શોખ હા કાચ પહેરી ગયા. તોડી નાખી આ તોડી નાખી હોય કેટલું નુકસાન પડશે થોડી નહીં શેરો છે દેખાતું નહીં. પતંગ ના તાણ તમે ઓમ દોરીનો શેરો છે આ રહી દોરીનો. બેટા એને કાસું ગટ્ટું લઈ આલું પછી એકદમ પૈયે તો ના ચાલે કાકા મહાન દુકાન મહાની માં ઠાઢું નહીં મહાની હા મહાનો દોયડો કરી નાખીએ આપણે બે જણ. મહાન પૈસા હાલવા જ નહીં. દોયડો જ આખો એક બેઠો છે ને ઈવાની શું દોયડો કરવાના આવે શકે છે પૈસાનો પૈસાનો હવ નહીં હાલવા 5000 વાર લઈ લઈએ. આ થાશી ના ભાઈ તાન આ જે પરાયો પરાવી દે તું તાર મહાની જ દુકાન છે કે હા? એટલે ચાર ખામ પવરાશ. હા કાળી બજારી પરાવરાઈ જાય માં તો કારી કારી બાપા એ કાકા કારી. તારામ તો પેલો રૂમાલ મારો ત્યાં પડી ગયો રેલવે સ્ટેશન હું લેતા આવું ઊભા તો રહો. ભાઈ આવો એ ભાઈ આ ચરખાનો ઉભાવ છે. તારે સરખામ તો પેલો મારો રૂમાલ છે સરખા ચોકડી પડી ગયો તો આ તાણે તમે તો કદી તમારી જિંદગીમાં ઠેકોણો નહીં હોય. કાકા આખો ચરખોટ લઈ જઈએ. સરખું લેવાય લે સરખું પછી એનો વ્યાપાર હું કર્યું કે આ નહીં તાર માહો પછી વ્યાપાર હું કરશી અરે શેઠ અરે તખાજે એ બોલો હે રામ રામ આ હું રોમ રોમ કરે બરાબર જો કાકા કોણ છે? આ ઈવાની કન નોકરી કરી છે નોકરી કરે. તાનું દોયડી પાવાનું ને ભેગું કરવાનું કોમ કરી સાડ્યા બોલો કેમ આયા તો તમાર હાડું એ તમારા હાડુપલા દુકાન ઉપર રહ્યા એ વળી આખો દાડો દુકાન જ બેહી હોય આગા પાછા થતા જ નહીં આ જો કે ધંધો છે હોય હેડો બરાબર આગળ થઈ જાય હું કહું છું કાકા અરે આખો ચરખોટ લઈ જઈએ. પણ આ જે પાવ છે પછી લઈ જવાનું કે લઈ આલો છોકરા દોરી લઈ આલો કાય બંધ આખો ચરખો લઈ જવો છે. સરખાના તો 30000 રૂપિયા થાય ભાવ આપીને ખાલી હાર્ટ એટેક આવે 3000 માં નહીં 3000 માં ના 3000 માં આજે તો હાડું કરી આવજો જો એક બી ભાવ ઉસીના પૈસા લઈને અટાણું લેવા આવ્યા છીએ રવા દે કાકો તમસી મગન ના હેજો મહા પાય કાળા લુગડા બગડજી બરાબર. હા ના ના ખરી બોપર પડી 1 વાગ્યો એક પણ કઈડા ને ખાવાની ખબર નહીં પડતી નવાઈનો ધંધો માંડ્યો છે. કેટલી વાર કીધું ટિફિન લઈને જવાનું હવાર 5 વાગે ને એટલે નીકળી જાય કઈડો. આ તો કહી દઉં કે પાર્ટનરશિપ કોઈ ધંધા કરવા નહીં આપણે. આ જેટલી વાર પાર્ટનરશિપ કરે છે ને એટલી વાર નુકસાનીઓ ભોગવવી પડે. પેલું હું હતું કોઈ જેવો તહેવાર હતો દિવાળી ઈમો ફટાકડા લાયા હતા ઈમો 25000 નું નુકસાન કર્યું હતું ને હવે આ પતંગો ને બતંગો ને ફિરકાન બિરકાન બધું ના ડોહાને ખાવાનું કઈ ને એટલે જોર આવે છે. મજૂરીઓ કરી ખાવી એ ખોટી એ બેમા ભાઈ ઓય ઊભી છું હું. હા બોલો તો હમા ડોહા દોડી પોચ પેલી બાદ ચરખા ઉપર. હા તો હવે તો યુવાને અહીંયા મજૂરી કઈડા મજૂરી કરવા રાખ્યા નહીં કોઈ ગધેડાને જેમ મજૂરી કરો પૈસા પૈ કોઈ ભાડવાના નહીં અમારે હોય કર. બાપા ભાગમાં બેહાર્યા છે. કાયમ ભાગમાં જ બેસાડો છો ચિયા ભાગ આલીને ઊંધા વળી ગયા એમ કેજો. પણ પોર તો જગ્યા એવી હતી કે એટલા ધંધો નતો. બસ દર ફેરી તમે બોના જ કાઢો છો કે પોર ઓમ હતું ઢીકણું હતું પૂછડું હતું લફડું હતું ને હવે શું કરશો એમ કેજો. 50% ભાગમાં બેઠા અને હું તો ધંધો હારો હવે રેવા દો ને હવે ત્યારે દિવાળીમાં એમ જ કહેતા ભાભી કોઈ ફટાકડા વેચ્યા ને 25000 નું અમારે હીનું નુકસાન આવ્યું તું. એ તો પોર ભાભી પેલા વિષ્ણુભાઈ દુકાન આગળ જગ્યા ઓછી પડતી હતી એટલે ધંધામાં કોઈ ભલીવાર નતો આવ્યો. તમારા ધંધામાં અરે આવો હાડો બસ ભાઈ બોલો શું જોયા કયો
દોરી દોરી આ પડીને બધું આપણું જ છે કે તૈતા જે ગમે તમારું છે વ્યાજબી કરી આલે એકદમ. તમારે એકલાનું છે ઓમ કહો છો ને મારા ડોહાન પાર્ટનર કર્યા છે એમ આપણો હાલ હગા છે માપમાં. એટલે હગા મફતનું જ લેવા આવતા હોય હગા આ જોયું નહીં કે હગા આયા નહીં તો પણ ઈ પૈસા તમારામાંથી કપાશે હું ચોખ્ખું મારા ડોહાન તો પૂરેપૂરો હિસાબ જોઈશે હા ભાઈ મારામાં કાપી લેજો હેડો ને. આ તાણે હગાના અમે મોકલીએ અમારા હગાના અમારા ભાઈઓને બહેન બધાને બોલાવ કહેતા હોય બોલાવજો કે હું શું ના પાડતા ખાજીને હવારે જ મેં વાત કરી કે આપણા પણ હગા અમારા હગા એવા નહીં મફતિયું લેવા વાળા આ કોઈ દોરી લઈ મારે એમાં જે કોણ છે તન એ અમારે પાર્ટનર છે ને પેલા ટકોજી ટકોજી એવાના ઘેરથી કેર છે એમ કાકા રહી કારી એ પાર્ટનર માં શું કહું ઓ વાહ બાગમાં બેહાડ્યા છે. મારા કારી જોવો કારી હા એ રે લઈ લે પોણા આ તો વડનગર આયા હતા કા તો ચાનું લેવા અમાને લીધી. એ જીતા હોય આયા બે બે અરે જો આમ તો આના 1200 રૂપિયા થાય પણ તમારા માટે 1000 રૂપિયા. એ તો એક જ આલો પનો પોકતો નહીં તો હું કે બે લઈ લઈશ કે જે માહો એક અંગાતે એટલે મહાન જીવન ડૂબી કરવાના છે હાલ દે 1000 રૂપિયા હાલ દે બે ને બેના તો કોઈ 1000 રૂપિયા ના હોય બેમાં ભાઈ હવે હગા છે એટલે હું લૂંટી મારવાના તમે ચિંતા કરશો નહીં અરે દોડી છે ને 1000 રૂપિયાની છે મિયન 1200 કીધા છે. નહીં મને આ બે લેવી છે વળી. અરે પોણા બે ના લેવાય તું છે બે ફીરક્યો શું કહી શકાય. એક પેલી ઉતરોન ને એક બે એમ ના કરાય એક જ લે. એક વાસી ઉતરોન ને એક પેલી ઉતરોન અરે એક જ લઈ જવાય. ના બે આડો સમજાવો તો કોણ. નહીં કાકા માં તો બે જ જોઉં માં તો બે જ જોઉં કોઈ મારા ડોહાન બોલાવજો તમે એકવાર ખાલી હોય કણ અલે કાકાજી એ આવજો થઈ કાકા પતંગ બોલો આ બાજુ આવો. એ કઈડા મરો કે ઘેર ખાવાય નહીં મરતા એવા તો કેવા ધંધા મોડિયા હા હોય કણ તે ખાવાય નહીં દેખાતું કાકા આ પતંગ ધંધા પર લેવા આવી આયા હું આયા ધંધા ઉપર ભેગા છે હમણાં એ કાકા આ પતંગ હા લઈ જાઓ જે એ લેવું પોણા એ તો 100 માટે રાખ્યો છે. લઈ જાઓ અરે વાંધો ઉતારા તો 100 માટે રાખ્યો છે. ઉતાર જતો એ ગધેડા નીચે ઉતાર અરે ભોણા આ તો જગો ના આ તો 100 નહીં માટે. માં માતા આલે જો હાડો બહુ ઉતાર હાડો પતંગ ફાડી દેશે ભવતર એ હાડો આ તો 100 માટે છે પતંગ. આ તો જગો ના આનો તો 400 રૂપિયા ભાવ છે 400 રૂપિયા એક ના. માં હું આના ઉપર લબડીને ચડો ઉપર હા લઈ જાઓ તો લઈ જાઓ પણ ફાડી ના નાખ ઘરના પૈસા છે લઈ જાઓ ઘરના પૈસા તો આવશે પૈસા છે તું ધંધા પર હોય પડ્યા રો, અરે ઘેર જતી રહે તું ઘેર દાડા તો ઉતરે લઈ જાઓ કરે તમને. ઘેર જતી રહે કાકાજી. કોઈ નહીં તું હું બબલ થઈ ગયું ના ના બબાલ નહીં આ તો તારે અમાર પાર્ટનર છે કે એટલે ખાવા બોલાવા આવ્યો. ખાવા બોલાય છે હા તો આવજો કાકા બોલો. આવડો મોટો પતંગ લઈને શું કરે ઘેર એક તો એવડી દોડીએ નહીં આવતે એક ફીરકી અને આ જ્યાં પતંગ ચોસે કેજો અને ત્યાંના પતંગ આપણે નહીં રાખ્યા પણ હજી કમ્બુદાડા આવતી પણ તમારે લેવા હોય તો આપણે પેલા અર્જુનભાઈ દુકાન જતા રહો. માં હા એક આલો કાર્યો પતંગ ઈકણ અમાર ઘરનું જ છે માં એક પતંગ પણ બેટા આરો મોટો પતંગ સગન આ તો ખાલી કઈડા. દેખાવા માટે લાવ્યો છું. આમ છે ને થોડું પાર્ટનર છે ને તો પાર્ટનર જેમ આમ વટ રાખો બોલવા રાખો આ આઈના બધા મહેમાનો આયા મફત નું લઈ જાય તું આ ધંધા પર આવીને બધા ઘરાક જોઈ રહ્યા છે મને હો જઈ રહ્યો હો તું જઈ ઘેર રહેતી હોય તો કોનું હોય અડી આવજે આવો ભાઈ લેવું છે હજુ આવો પછી? અને ભાવ હું તો કેજો ફીરકીનો આનો જો કે 1200 રૂપિયા છે પણ તમે 1000 રૂપિયા આલજો તો સમજી. આધાર કેમ કાકા મેકી દો આ પતંગ 1200 તો પૂરા લેવાના હોય હો ઈવો કઈ મહેમાનો એટલે કઈ બસો વધારે ઓછા આ તો ના આ તો લેવાના આ તો મહેમાન છે માર બગાડશે નહીં. અલા ભેમો ભાઈ લે હા. સી પણ તું શાંતિ રાખ વાતો બચ્ચો હા. 513 રવા જો ક્યાં બોલનો કોણ ભલા મોણા નુકસાન પડે યાર. ઓર પહેલેથી જ હું 200 રૂપિયા નુકસાન ખાઉં છું. આ તો કઈ ઘરના છે કેટલા લાયા ભાવ તમને આલું છું. લે બહારથી પીવડાવી કઈ તો તો લે. કે બહારથી લે ખબર પડે છે એટલી મોંઘી આવે હ. આ તો ઘરનું ભાડીને 500 રૂપિયા માલ દેવાનું તું પાવડાવી કાકા લઈ તો લે પેલી બાજુ 2400 કાકા રૂપિયા લ્યો. થોડું આ તો દારૂ પીવું કીધું કોણ હાલ દે લેજો પકડજો નુકસાન પડશે હાથું. લેવડન હાટુ જીત હો હા હા. પતંગ ઈસુ ના પર ઓ અમારા અર્જુનભાઈ દુકાન બનાવી છે ઈકન કહો તો. અર્જુન ભાઈ દુકાન થઈ આવો આવો કાકાજી હા આ બાજુ આવો. હા બોલો આ ફીરકી તો ચોરી કરી લઈ જાઓ છો આવા રાખો છો તમે હા જાઓ અરે ભલા આદમી યાર અમે છોકરું છે યાર. કાકા એવે લીધી થોડું મગજનું પેલું આવજો ભાઈ કાકાજી 500 રૂપિયા માલી જે હું આ કાપી એ આવજો કે જાઓ તો હા, હોય આવજો. ભાઈ કાકાભાઈ હા. આપણે બે ભાગીદાર છીએ જીવન વિભાગમાં લીધો છે કેજો મને પેલા. પણ એ માર ધણી તો કોઈ ડોલાને ખબર નહીં પડતી બોલવાની કે ધંધો ચમનો થાય
પણ ભાભી અમારે ઘેર ડોસી છે પણ આ નહીં કઈ હવે તમારી ડોશી નહીં અભણ પટ્ટું છે એને હું ખબર શાંતિ પડે રાખો ને, કે બોલવા એક જેવો કામ છે. કરો જો મને પાકમાં છૂટો કરો કો તો તય છૂટા થઈ જાય મને પૈસા દે હું જતો રહું અરે જોઈ રહ્યો છું, બરો જોઈ રહ્યો તો એ ધંધો પણ ભારે. મેં તો કહેવા પછી માંગુ તું છું. ઘેર જતી રહેજે. યાર આટલો ઘરાગો આટલો બધી ઉભી રહીને આટલો બબાલ કરી હારું ના થાય યાર કઈડા ફેર કોઈ નુકસાન લઈને આવે ને તો ખરમોની પેવાનો રેજો આરે કઈડા આ તું ઘેર તામે આવી. જો આતા ખાજી અહીંયા હતા ને ભલાદમી ખોટું તમે ના લગાડો, એને કાયમથી જીભ એવી છે બોલવા જોવો યાર એને. પણ આ બહુ કશું બોલે ભલે બોલતા પણ પોતે મારી ઘેર આવીને બોલું તો મને કોઈ ખોટું ના પણ હવે આટલી બધી પબ્લિક ઉભરી આ બધા ઘરા કેવું વિચારે ત્યાં તો ત્યાં ભાગીદારમાં કે ધંધામાં તો પરિવાર શું લાવતા રાખતા હું તમને બોલ્યો લગી રે, બે શબ્દો બોલ્યો તમારો સ્વભાવ જોઈને રાખ્યા પણ યાર ભાભી એમ બોલે તો મને કાકું પડે તો પેડકો માલ બબાલ થઈ યાર, દોરી તૂટી જાય, મશીન ઉપર બબાલ થઈ યાર. હું ના બે લાપોટ વાળી પછી લાખવા પડે પેલા ભાઈ યાર. આમ મજૂરોને સમજાવજો કે યાર બતાવું એ બાજુ. ઓટો મારો બધો હિસાબ કરી દઉં 10 મોટી દાલ 4 તમારો નંગ કાલનો હિસાબ આલી દેજો લે આ જો આ હિસાબ કરો લ્યો પકડો કરો હિસાબ કહીએ લ્યો. એટલે કે કરો હિસાબ સાચું કહીએ એટલે લ્યો, લ્યો. કોઈને ખપાતું જ નહીં સાચું કહીએ એટલે કોઈ વાંધો નહીં એમ તો હું પાછી ધંધામાં માહિર છું આ તો ચોય એમ ધંધા ઉલાડી મેલું ખબર તો છે હજુ અને ભાઈ મિત્રો તમારા જો ભાઈ આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરો ને ભાઈ એકદમ કમ્પ્લીટ ફિરકી લેવી હોય ને પાવરફુલ આમ કાઈપો છે ને કપાઈ જ જવો જોઈએ પતંગ એવી ફિરકી લેવી હોય ને તો આપણે ડી ઝોનમાં દોરી સેન્ટરમાં આપણે મેડિકલ કોલેજની સામે બ્રહ્મણી માતાજીનું મંદિરની પાસે સિપોર રોડ વડનગર તો ફટાફટ આવી જજો સિવિલની હોમવર્ક છે ના મળે ને તો જોઈ લેજો વિડીયોમાં ખબર પડી જશે જય માતાજી.